જયસુખ પટેલની મોદક તુલાને પાટીદાર અગ્રણી પરસોત્તમ પીપળિયાએ ગણાવી યોગ્ય। જયસુખ પટેલ આરોપી છે, ગુનેગાર નથી તેવું પરસોત્તમ પીપળિયાએ કીધું। કેટલાક નેતાઓ જેલમાંથી ચૂંટણી લડતા હોવાનો ઘણા કિસ્સા છે અને જો ગુનેગાર સાબિત થાય તો તેનું સન્માન કરવું યોગ્ય ન ગણાય। જયસુખ પટેલે સમાજ માટે પણ ઘણા કામ કર્યા છે અને સારા કામ માટે પ્રશંસા થવી જોઈએ અને ખરાબ કામ માટે ટીકા થવી જોઈએ। એટલે જ્યાં સુધી આરોપ સાબિત ન થાય ત્યાં સુધી આરોપી છે અને જ્યારે આરોપ સાબિત થાય ત્યારબાદ તે ગુનેગાર છે। જો તે ગુનેગારની વ્યાખ્યા હેઠળ વર્ગીકૃત થયા હોત અને પાટીદાર સમાજે તેમની આવી જે મોદક તુલા કે એ જે કાંઈ સન્માન કર્યું હોત તો આપણે એને ચોક્કસ એની ટીકા કરવી જોઈએ। પરંતુ સમાજને ઘણું આપ્યું છે, એમને જે કાર્ય કર્યા છે એ માત્ર પાટીદાર સમાજ પૂરતા સીમિત નથી, એને તમામ સમાજને હિતાર્થે કાર્ય કરેલ છે। તો બે બાબતને સાથે મારી દ્રષ્ટિએ ભેગી કરી અને ટીકા કરવી ગેરવ્યાજબી છે। એમના સારા કામની પ્રશંસા પણ થવી જોઈએ અને જો એમના કોઈ નબળા કામ હોય તો એની ટીકા પણ થવી જોઈએ।